નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું માનવ પરિવાર ટ્રસ્ટથી. અને મારી સાથે તમે જે મહેમાનને જોઈ રહ્યા છો, ખૂબ દૂરથી 400 કિલોમીટર દૂરથી એ મહેમાન આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા દિવ્યાંગ જીવને ભોજન કરાવવા માટે આવેલા છે. તો આવો એની પાસેથી પહેલા એનો ટૂંકો પરિચય મેળવશું. આપનું નામ જણાવશો? મારું નામ જાડેજા અમરદીપસિંહ ગંભીરસિંહ છે. તમારું નામ? વિશ્વદીપ ભટ્ટ. પરાક્રમસિંહ ગોહિલ. અજયસિંહ ગોહિલ. અમરદીપભાઈ, જણાવશો તમે આ જે માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા તમામ જીવને ભોજન કરાવ્યું, શેના નિમિત્તે આ ભોજન કરાવેલું છે? મારા પપ્પાની તિથિ છે આજે, અને હું છેલ્લા 12 વર્ષથી આવું છું માનવ પરિવાર ટ્રસ્ટમાં, અને છેલ્લા 12 વર્ષથી મને લાભ મળે છે, તેને સેવા કરવાનો મને અવસર મળે છે. અને અમરદીપભાઈ, આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા તમને કેવી લાગી? આમ તો તમે અમારી સાથે જૂના જોડાયેલા, ઘણા વર્ષો જૂના જોડાયેલા સપોર્ટર્સ અને ફોલોવર્સ છો, તો તમને આ સંસ્થા કેવી લાગી? બહુ સારી છે, બધાને ભોજન, બધી વ્યવસ્થા બહુ સારી છે, એટલે એમાં કોઈ. અને ખાસ જણાવશો કે તમે આના પહેલા જ્યારે તમે આવેલા અને ત્યાર પછી હવે આવ્યા, તો તમને આ સંસ્થામાં કેટલો તફાવત જોવા મળ્યો? જ્યારે હું પહેલાં આવ્યો હતો, આજથી 12 વર્ષ પહેલાં, ત્યારે આ સંસ્થાની અંદર કશું જ નહોતું. ખાલી 1-2 પતરાની ઓયડી હતી અને ગ્રાઉન્ડ હતું, એમાં બધા ગોળ ગોળ ફરતા હતા. ત્યારે હું એ રોડ ઉપરથી નીકળ્યો હતો, ત્યારે મેં જોયું હતું 12 વર્ષ પહેલાં. એ પછી આજે બિલ્ડિંગ જોવો, ગ્રાઉન્ડ જોવો, ત્યારે કાંઈ નહોતું. અત્યારે તો ઘણું બધું ડેવલપ છે. અને ત્યારે કેટલી સંખ્યા હતી? ત્યારે 100 જેવી સંખ્યા તો ત્યારે હતી, અને અત્યારે તો આપણે 500+ છે અત્યારે. અને મિત્રો, આ હતા આપણી સાથે ખૂબ દૂરથી છેક જામનગરથી જોડાયેલા અમારી સાથે વર્ષો જૂના આ માનવ પરિવાર ટ્રસ્ટના સપોર્ટર અને ફોલોવર્સ, જે 400 કિલોમીટર દૂરથી આશરો લઈ રહેલા જીવને ભોજન કરાવવા માટે આવેલા હતા. તો આવતા રહેજો, મળીશું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને ખાસ આભાર તમારો રિપીટ, કારણ કે 400 કિલોમીટર દૂરથી તમે જે ભોજન કરાવવા આવ્યા છો, એ બદલ માનવ પરિવાર ટ્રસ્ટ આપનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ.